તો ભાજપની ભવ્ય જીત તો ગાંધીનગર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ સીધા જ જઈશું શરૂ થઈ હતી અને દિલ્હીમાં માનનીય નરેન્દ્રભાઈના માધ્યમથી આજે વિકસિત ભારત તરફ અમે જે આગળ વધી રહ્યા છીએ એ વાત દેશનો પ્રત્યેક નાગરિક સ્વીકારી અને સમર્થન આપી રહ્યો છે એવા સમયે દિલ્હીના આ પ્રકારના પરિણામો એ ઘણું બધું કહી જાય છે. લાંબા સમયથી નકારાત્મક રાજનીતિ, જૂઠાણાની રાજનીતિનો અંત દિલ્હીની પ્રજા લઈ આવી છે અને આવનારા સમયમાં ફરી એક વખત ખૂબ સારી રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં શાસન આપશે. દિલ્હીના લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે એમના શાસનમાં જે પ્રકારે એમણે ફક્ત અને ફક્ત ગરીબોને કંઈક આપીએ છીએ એવા બહાના તળે જે વિકાસને અવરોધ્યો છે, પીવાનું શુદ્ધ પાણી આજે પણ ત્યાં મળતું નથી, એ પ્રકારની પરિસ્થિતિ છે. આ આપદાઓમાંથી ચોક્કસ દિલ્હી બહાર નીકળશે અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે પ્રકારે આગળ વધી રહ્યો છે એ પ્રકારે દિલ્હી પણ હવે સડસડાટ આગળ વધશે. હું અમારા માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈને વિનંતી કરીશ કે એ પણ આપણને વાત કરે. માનનીય રજનીભાઈએ જે વાત કરી, દિલ્હીની અંદર જે પ્રકારે એક જૂઠની રાજનીતિનો ખાત્મો કરી વિકાસની રાજનીતિ તરફ હવે દિલ્હી આગળ વધવાનું છે ને છેલ્લા 10 વર્ષથી જે પ્રકારની પરિસ્થિતિમાં દિલ્હી અને દિલ્હીવાસીઓએ જે ભોગવ્યું છે, વિકાસ નામનું કોઈ ફળ એમને ચાખવા નથી મળ્યું. જ્યાં આગળ ગરીબ અને મધ્યમ વર્ગની વસ્તી રહેતી હતી ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નહીં, એકદમ ગંદુ પાણી, ઇલેક્ટ્રિસિટી, કેટલા કેવળ ને કેવળ જૂઠની રાજનીતિના સહારે અને ખોટી બાબતોને ખૂબ સરળતાથી જૂઠ બોલી અને ભરમાવી અને 10 વર્ષ શાસન કર્યું. દિલ્હીની પ્રજાનો છુટકારો થયો છે અને દિલ્હીની પ્રજાએ કે જેના ઉપર આખા દેશની નજર હતી, આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી શાસિત જે પણ ડબલ સરકારની એન્જિનો છે એ તમામ રાજ્યોમાંથી ત્યાં આગળ દિલ્હીમાં લોકો વસે છે. એમને પોતાના પ્રદેશની અંદર પણ જોયું કે એમના પ્રદેશનો વિકાસ અને જે સેવાઓ મળતી થઈ છે, તમામ પ્રજા જે બાકીના રાજ્યોમાં વસતી ત્યાં વસતી જે પ્રજા હતી એમને બિલકુલ નિશ્ચિત બનાવી દીધું, નિશ્ચય કરી લીધો કે હવે બદલાવ અને મોદી સાહેબના નેતૃત્વ અને એમના વચનો ઉપર દેશ જ્યારે વિશ્વાસ મૂકી રહ્યો છે અને એમની ગેરંટી એટલે પૂરી થવાની ગેરંટી, એ વાત એમના મગજમાં બરાબર ઉતરી અને પરિણામે આજે જે પ્રકારની રાજનીતિ કેજરીવાલની સમાપ્ત થઈ અને ફરી એક વખત વિકાસની રાજનીતિ અને સબકા સાથ સબકા વિકાસની રાજનીતિનો ઉદય એ દિલ્હીમાં થયો છે. आज आप सबने भी देखा, पूरे देश ने देखा. તો સબકા સાથ સબકા વિકાસની રાજનીતિ રંગ લાવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર જનતાએ વિશ્વાસ મૂક્યો અને 27 વર્ષ બાદ દિલ્હીમાં ભાજપનું શાસન. તો દિલ્હીમાં નવા વિકાસના યુગની શરૂઆત થશે. એક બાદ એક નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. સાથે સાથે ગાંધીનગર કમલમ ખાતે ઉત્સાહનો માહોલ, ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી. તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે સબકા સાથ સબકા વિકાસની રાજનીતિ રંગ લાવી.